નમસ્કાર શ્રદ્ધાળુ મિત્રો, શું તમે તૈયાર છો એ અદૃશ્ય શક્તિને અનુભવવા માટે જે અત્યારે બ્રહ્માંડના ગર્ભમાં આકાર લઈ રહી છે? જરા વિચારો, આકાશમાં ગ્રહોની ચાલ બદલાય અને અચાનક તમારા બંધ નસીબના તાળા ખુલી જાય તો? હા, આવનારા બરાબર 5 દિવસ પછી કંઈક એવું જ ઘટિત થવાનું છે જેની કલ્પના પણ તમે નહીં કરી હોય. 23 ફેબ્રુઆરીના રોજ ગ્રહોના સેનાપતિ મંગળનું કુંભ રાશિમાં ગોચર થવા જઈ રહ્યું છે. આ રાશિમાં પહેલાથી જ રાહુ, બુધ, સૂર્ય અને શુક્ર ચતુર્ગ્રહી યોગ બનાવી રહ્યા છે. આવી સ્થિતિમાં શનિના સ્વામિત્વવાળી કુંભ રાશિમાં મંગળનું ગોચર ખૂબ જ ખાસ માનવામાં આવી રહ્યું છે. જ્યોતિષશાસ્ત્ર પ્રમાણે મંગળ વ્યક્તિને શક્તિશાળી અને સાહસી બનાવે છે. જો કુંડળીમાં મંગળની સ્થિતિ સારી હોય તો મુશ્કેલ કામ પણ સરળતાથી થઈ જાય છે. મંગળનું આ ગોચર 4 રાશિના જાતકો માટે ખૂબ જ સારું રહેશે. તો ચાલો જાણીએ કે આ ભાગ્યશાળી રાશિઓ કઈ કઈ છે. બ્રહ્માંડના અનંત આકાશમાં જ્યારે પણ મંગળ જેવો ઉગ્ર ગ્રહ પોતાની ચાલ બદલે છે, ત્યારે પૃથ્વી પર રહેલા માનવીઓના જીવનમાં ધરખમ ફેરફારો આવે છે. મંગળ એટલે ઊર્જા, મંગળ એટલે ભૂમિ અને મંગળ એટલે વિજય. અત્યારે આકાશમાં એક વિચિત્ર શાંતિ છે, પણ આ શાંતિ તો આવનારા તોફાનની નિશાની છે. એક એવું તોફાન જે તમારી ગરીબીને જડમૂળથી ઉખેડી ફેંકશે. કુંભ રાશિમાં મંગળનું જવું એ કોઈ સામાન્ય ખગોળીય ઘટના નથી. કુંભ એ વાયુ તત્વની રાશિ છે અને મંગળ અગ્નિ છે. જ્યારે અગ્નિને વાયુ મળે છે ત્યારે તે પ્રજ્વલિત થાય છે. આ જ પ્રજ્વલિત ઊર્જા 4 રાશિના જાતકોના જીવનમાં અંધકાર મટાવીને પ્રકાશ પાથરશે. શનિ અને મંગળનો આ પરોક્ષ સંબંધ અનેક રહસ્યોને જન્મ આપે છે. શું તમે ક્યારે વિચાર્યું છે કે કેમ અમુક લોકો રાતોરાત અમીર બની જાય છે? શું આ માત્ર નસીબ છે? ના, આ છે ગ્રહોનું ગણિત. ચાલો આ રહસ્યના પડદા ઉંચકવાની શરૂઆત કરીએ પહેલી ભાગ્યશાળી રાશિથી. એ રાશિ છે મેષ. મેષ રાશિના જાતકો, તમારા સ્વામી પોતે મંગળ છે. અત્યાર સુધી તમે જે સંઘર્ષ કર્યો છે, જે રાતો તમે જાગીને વિતાવી છે અને જે અપમાનો સહન કર્યા છે, તેનો હિસાબ ચૂકવવાનો સમય હવે આવી ગયો છે. આવનારા 5 દિવસ પછી તમારી કુંડળીમાં લાભ ભાવ સક્રિય થઈ રહ્યો છે. મંગળનું કુંભમાં ગોચર તમને અચાનક એવા સ્ત્રોતથી ધન અપાવશે જેની તમે ક્યારેય આશા નહોતી રાખી. કદાચ જૂની અટકેલી મિલકત, કોઈ ભૂલી ગયેલું રોકાણ અથવા તો વ્યાપારમાં એવો મોટો ઓર્ડર જે તમારી 7 પેઢીને તારી દેશે. પણ યાદ રાખજો, આ ઊર્જા જેટલી શક્તિશાળી છે એટલી જ જોખમી પણ છે. તમારે તમારા ક્રોધ પર કાબૂ રાખવો પડશે, નહીંતર લક્ષ્મીજી ઉંબરેથી પાછા પણ ફરી શકે છે. હવે વાત કરીએ બીજી એ રાશિની જેનું ભાગ્ય સૂર્યની જેમ ચમકવાનું છે, અને એ છે સિંહ રાશિ. સિંહ રાશિના જાતકો, તમે તો જન્મે જ રાજા છો, પણ છેલ્લા કેટલાક સમયથી ગ્રહોની દશાએ તમને પિંજરામાં પૂરી રાખ્યા હતા. મંગળનું આ ગોચર તમારા સપ્તમ ભાવને પ્રભાવિત કરશે. જે લોકો ભાગીદારીમાં કામ કરે છે અથવા જેઓ નોકરીમાં પ્રમોશનની રાહ જોઈ રહ્યા છે, તેમના માટે આ સુવર્ણકાળ છે. તમારા આવાજમાં એક એવી સંમોહક શક્તિ આવશે કે તમે જે પણ માંગશો તે તમને મળશે. સમાજમાં તમારું કદ વધશે અને તમારી તિજોરીમાં ધનનો ભરાવો થશે. આ કોઈ ચમત્કારથી ઓછું નહીં હોય. બસ તમારી આસપાસના લોકો પર નજર રાખવી પડશે, કારણ કે જ્યારે તમે ઊંચાઈ પર હો ત્યારે દુશ્મનો પણ વધતા હોય છે. આ રહસ્યમયી સફરમાં આગળ વધીએ તે પહેલાં જરા વિચારો કે શું નસીબ ખરેખર બદલાઈ શકે છે? હા, બદલાઈ શકે છે, જ્યારે બ્રહ્માંડનો સાથ મળે. ત્રીજી રાશિ છે વૃશ્ચિક. મંગળ તમારો પણ સ્વામી છે. તમારા માટે આ ગોચર સુખ સુવિધાના સાધનોમાં વધારો કરનારું સાબિત થશે. જો તમે નવું ઘર કે નવી ગાડી ખરીદવાનું વિચારતા હતા તો હવે એ સપનું હકીકત બનશે. માતાના પક્ષથી પણ તમને મોટો ધનલાભ થવાના સંકેત છે. વૃશ્ચિક રાશિના જાતકો માટે મંગળનું આ ભ્રમણ એક પ્રકારનું રક્ષણ કવચ બનીને આવશે. તમારા જે કાર્યો અત્યાર સુધી અટવાયેલા હતા તે જાણે જાદુઈ રીતે પૂર્ણ થવા લાગશે. તમારી અંતરાત્માનો અવાજ સાંભળજો, કારણ કે આ 5 દિવસોમાં તમને કુદરત કોઈક સંકેત આપશે જે તમને સફળતાના શિખરે લઈ જશે. અને હવે એ ચોથી રાશિ જેનું નામ સાંભળીને કદાચ તમને નવાઈ લાગશે, કારણ કે આ રાશિ અત્યારે શનિના પ્રભાવ હેઠળ છે. એ રાશિ છે કુંભ. હા, મંગળ તમારી જ રાશિમાં આવી રહ્યો છે. આ એક એવી યુતિ છે જે ઇતિહાસ રચે છે. કુંભ રાશિમાં મંગળનું આગમન એટલે લોખંડ અને અગ્નિનો મિલાપ. આ સમયમાં તમે જે પણ સાહસ કરશો તેમાં તમને સફળતા મળશે. તમારા વ્યક્તિત્વમાં એક એવું તેજ આવશે કે લોકો તમારી સામે જોતા રહી જશે. આર્થિક રીતે તમે અત્યાર સુધીની સૌથી મજબૂત સ્થિતિમાં હશો. વિદેશથી ધનલાભ થવાના યોગ પ્રબળ છે. પણ યાદ રાખજો, શનિદેવ ન્યાયના દેવતા છે, એટલે જો તમે ઈમાનદારીથી ચાલશો તો મંગળ
મંગળ તમને એટલું આપશે કે તમે સંભાળી નહીં શકો. આ ચારેય રાશિઓ માટે આ સમય માત્ર ધન કમાવાનું નથી, પણ આધ્યાત્મિક રીતે જાગૃત થવાનો પણ છે. મંગળ એ ઊર્જા છે, અને જો તમે આ ઊર્જાને યોગ્ય દિશામાં વાળશો તો તમે અશક્યને પણ શક્ય બનાવી શકશો. આ બ્રહ્માંડ આપણને સતત કંઈક કહેવા માંગે છે, પણ આપણે દુનિયાવી ઘોંઘાટમાં તે સાંભળી શકતા નથી. આ 5 દિવસો દરમિયાન શાંતિ જાળવજો, ધ્યાન ધરજો અને જુઓ કે કેવી રીતે તક તમારા દરવાજે ટકોરા મારે છે. આ કોઈ સામાન્ય જ્યોતિષીય આગાહી નથી, આ એક આધ્યાત્મિક સત્ય છે જે યુગોથી ઋષિમુનિઓ કહેતા આવ્યા છે. હવે સમય છે એક ખાસ વાતનો જે મેં શરૂઆતમાં કહી હતી. જો તમારી રાશિ આ 4માંથી એક છે તો તમારે દરરોજ સવારે હનુમાન ચાલીસાનો પાઠ કરવો જોઈએ, કારણ કે હનુમાનજી મંગળના અધિષ્ઠાતા દેવ છે. તેમની કૃપાથી મંગળનું આ ગોચર તમારા માટે અમૃત સમાન બની જશે. અને જો તમારી રાશિ આ લિસ્ટમાં નથી તો નિરાશ થવાની જરૂર નથી. કર્મ શ્રેષ્ઠ છે, અને જો તમારા કર્મ સારા હશે તો દરેક ગ્રહ તમને શુભ ફળ આપવા મજબૂર થઈ જશે. મિત્રો, આ પરિવર્તન તમારી રાહ જોઈ રહ્યું છે. શું તમે આ અદ્ભુત ઊર્જાને સ્વીકારવા તૈયાર છો? તમારા જીવનમાં આવનારા આ પરિવર્તન વિશે તમારું શું માનવું છે? નીચે કોમેન્ટ બોક્સમાં તમારી રાશિનું નામ લખો અને જય હનુમાન જરૂર લખજો, જેથી આ સકારાત્મક ઊર્જા તમારી સુધી પહોંચી શકે. આ વિડીયોને તમારા પરિવાર અને મિત્રો સાથે શેર કરો, કારણ કે જ્ઞાન અને સમૃદ્ધિ વહેંચવાથી વધે છે. ફરી મળીશું એક નવા રહસ્ય અને નવી ઊર્જા સાથે. ત્યાં સુધી શ્રદ્ધા રાખજો, કારણ કે બ્રહ્માંડ તમારી સાથે છે. જય શ્રી કૃષ્ણ.